ગણ્યા ગણાય નહીં એટલા ખાડાવાળો આ રોડ છે। ખરેખર તો આને રોડ કહેતા પણ શરમ આવે એવી સ્થિતિ છે। દ્રશ્ય છે વલસાડના કે જ્યાં કપરાડાથી નાસિક સુધીનો હાઈવે ખાડાઓના કારણે ખખડી ગયો છે। આ રોડ પર ચાલનારા વાહનો અને માણસો પણ ખાડાના કારણે ખખડી જાય તેવી સ્થિતિ છે। રોડ પર વાહન લઈને નીકળો તો ચંદ્ર પર લટાર મારવા નીકળ્યા હોય તેવો અહેસાસ થવા લાગે છે। કેટલાક લોકો તો પોતે ચંદ્ર પર પહોંચી ગયા છે એવું માની લે છે, પરંતુ પાણી ભરાયેલું જોઈને ધરતી પર જ હોવાની સાબિતી મળે છે। રોડ પર ખાડાની લાઈન લાગી છે, જેમાં પાણી ભરાવવાના કારણે ક્યારેક અકસ્માત થવાનો પણ ભય રહેલો છે। ત્રાહિમામ થઈ ગયેલા વાહન ચાલકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। नासिक हाईवे कहेवाय पण नासिक हाईवे तो देखातो ज नथी। आ तो गामडानी जेवी समस्याओ देखाय छे। हाँ, ए तो चांदना आपणे चांदपરના જે ખાડા દેખાય તેવા દેખાય છે। લોકોને ઘણી બધી તકલીફ પડે। વારે વારે ઉપડાણ કરતા હોય, ગામડામાંથી લોકો કામ કરવા માટે પારડી જતા હોય, વલસાડ જતા હોય, એમને ઘણી બધી મુસીબતો પડે। વરસાદમાં આટલા ખાડા છે કે કંઈ ખબર નહીં પડતી। આમાં ખાડા ભરાઈ જાય વરસાદમાં એટલે કંઈ ખબર નહીં પડે। એક્સિડન્ટો બી થાય, બાઇકવાળા પડી બી જાય। જિલ્લામાં જવાનું તો હવે વલસાડ જવાનું, કપરાડા તાલુકો છે, બહુ જ ખરાબ છે રસ્તો। કપરાડા સુધીમાં આ જ હાલત છે બધી રસ્તાની। ખાડા મોટા 2-3 ફૂટના ખાડા। વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓ ધોવાયા છે। જો કે સૌથી વધારે ખરાબ હાલત છે વલસાડના કપરાડાના નાના પોંડાથી નાસિક જતા હાઈવેની છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાસિક હાઈવેના દ્રશ્યો છે। અહીંયા આગળ મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીં આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે પણ કહેવું મુશ્કેલ છે। મહત્વપૂર્ણ છે કે આ નાસિક હાઈવે સૌથી વ્યસ્ત હાઈવે છે। અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારને કનેક્ટ કરે છે આ હાઈવે। ઔદ્યોગિક નગરી વાપી, ધરમપુર અને વલસાડ જિલ્લાથી અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે પર છે અહીંયાથી વાહનો પસાર થાય છે। રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે, પરંતુ કપરાડામાં સૌથી વધુ વરસાદ થતો હોવાથી દર વર્ષે રસ્તાઓની હાલત આવી જ ખરાબ થઈ જાય છે અને રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડે છે, જેને કારણે વાહનોના અકસ્માતો થાય છે। સાથે સાથે અહીંયાથી પસાર થતા વાહનોમાં નુકસાની પણ થાય છે। આ વલસાડ જિલ્લામાંથી પસાર થતા તમામ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે તો હાલત ખરાબ છે જ, પરંતુ સૌથી વધુ ખરાબ હાલત છે અહીંયા આગળ નાના પોંડાથી નાસિક જતા આ હાઈવેની હાલત છે। આથી અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે આ જે હાઈવે છે એની હાલત સુધારવામાં આવે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, કપરાડા।